હાલો મિત્રો, કેમ છો બધાય મજામાં? તો હિતેશ મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે નીકળ્યા ગયા છીએ મારા મામાના ઘર બાજુ, કારણ કે આજ સ્લેબ ભીડવાનો હતો. તો જો આપણે એના ઘરે પગી ગયા છીએ. તો જો અહીંયા સ્લેબ ભીડે છે. હજી આવ્યા નથી માણસો. લાલજીભાઈ, દિલીપ શેઠ ને મોટો ધાબો પર ચડી ગયો. આ મકાનનો સ્લેબ ભીડવાનો છે. તો આપણે તૈયાર બૈયાર થઈને વહી આવ્યા છીએ. તમારા અરવિંદભાઈ, જિગ્નેશભાઈ ડાભી, હા દિલીપ શેઠ, એની યુટ્યુબ ચેનલ છે જય ખોડિયાર. તો તમે લાઈક કરજો. પછી આપણે પગી ગયા છીએ પાછા ધાબા ઉપર, કારણ કે તમને બતાવવું તો પડે સ્લેબ ભીડવાનો શબ્દ કેવી રીતના હોય. જો આપણે કોઈ સેડા નહોતા ધાબા ઉપર, સ્લેબ ભીડતા અહીંયા કોઈ ગયા નહોતા. આ આપણે હજી વાર હતી થોડીક, એટલે આપણે આંટો મારી આવ્યા. તો જો આમ થોડાક દિન પહેલાં મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું. ઓલા ઘરે સ્લેબ ભીડતા થાય. હવે પાછા બીજા ઘરે સ્લેબ ભીડવાનો હતો, એના ભાઈ નાના ભાઈનો. તમારે મોટો હરખું કરે ને દાદરા અહીંથી તો ઓલા હરિયા છે, અહીંયાથી પાછા બીજા દાદરા આવશે. ઓડું ધાબુ છે કંઈક લાઇટ ફિટિંગ અંડરગ્રાઉન્ડ. જો બધા આમ સ્લેબવાળા મજૂર બધા નાસ્તો કરવા ગયા છે, કારણ કે એ સ્લેબ ભીડા પહેલા નાસ્તો કરી લે. પહેલા ચાલુ કરીને મુહૂર્ત કર્યું હતું, તમારા મોટા પૂઠો કાઢી નાખ્યું, કારણ કે અહીંયા કંઈક આંકડીઓ નાખવાનો હતો. તો કડિયા કે ખાલું દેખાય કે કાઢી નાખો. જો આ લીપ, હવે તો બધી લીપનું સિસ્ટમ થઈ ગઈ. જો આ નિહાણી હતી, બીક લાગે એવી નિહાણી છે. હું ચડ્યા જતા આમ બધું હલવા મળ્યું, નિહાણી આખી હલતી હતી. મેં તો ક્યાંક નાખે નહીં હેઠા. તો એ બીતા બીતા આપણે પાસે ચડી ગયા ધાબા ઉપર. ચા વાડી તડકો એવો હતો ને કઈ ઘટે નહીં. તમારે આખા પલ્લી જાય ઘડીક વારમાં. તો અશ્વિન મામા ને 3 કડિયા છે. સ્લેબ ભીડી એટલે ભાઈ કડિયા તો જોવે જ તે. જો ઓલા ઘરે પ્લાસ્ટર ને એવું બધું થઈ ગયું. મેં તમને થોડાક ટાઈમ પહેલા વિડીયો આઈડીમાં નાખ્યો હતો. તો અમારે દિલીપ શેઠ ના તે નીચે બેઠા છે સાંયે. તો હવે યુટ્યુબર જ છે ને થાય, તમારે વિડીયો જ બનાવે બધા. દિલીપ શેઠની આઈડી તો કેમ, એની આઈડીને ફોલો કરજો, જય ખોડિયાર. મારે એક ભાઈની આઈડી મોનિટાઈઝ થઈ ગઈ છે. આપણે પણ તો તમારો બધાનો આશીર્વાદથી આપણી આઈડી મોનિટાઈઝ થઈ જાય એવી અપેક્ષા રાખી. તમારો બધાનો સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધીએ છીએ. આમાં તો હું કાંઈ ન કર્યું હતું, બધું તો પબ્લિક ઉપર જ બધું હોય. તો ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને લાઈક કરજો વિડીયોને, બને ત્યાં સુધી શેર કરજો. જો મારે જિગ્નેશભાઈ બિલકુલ દિલ ખુશ પાન સેન્ટર પાવઠી. તો અરવિંદભાઈ તો અમે બધા વિડીયો એડિટિંગ કરે છે. મિલર આનંદ શેઠ આવી ગયા છે. આ ભાઈનું કારખાનું છે પાવઠીમાં. તમે જે કોઈ ત્યાં જઈએ હોય તો કોમેન્ટ કરજો. હું તો નહીં ગયો, પણ તમે કોઈક જે હોય તો કોમેન્ટ કરજો. ગમાશે તોય હું નહીં ગયો આંટો મારવા, પણ કઈ ટાઈમ મળે નહીં. રવિવાર રજા હોય તો પછી એને કારખાને રજા હોય, એટલે આપણે ઘણી વાર આપણને કહે આવજે આંટો મારવા, આવજે આંટો મારવા. પછી આપણે બે વાર રખોડે. તો અમારે જો જીવનભાઈ
સમસો ધોતા હતા. તો આ બધું તેલ ગરમ થતું હતું, ભૂંગળા તળવાના હતા. એટલે જો દાળ ને શાક ને બધું થઈ ગયું હતું. તો આ બધું શાક શાંખવું પડે ને ભાઈ, બનાવીએ એટલે કેમ છે કેમ નહીં એમ. તો બધા શાંકતા થાય બાજુ, મોટા મોટા માણસો. ખબર પડે એ શાંકતા હોય ભાઈ, એમાં આપણને તો કઈ ખબર પડે નહીં, એટલે આપણે કહીએ સાચી નહીં. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા રતન મામા વઘાર કરે છે. તો અહીં તેલ ગરમ થઈ ગયું હતું, એ ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું છે. અમારા ઘરના બાપુ ભૂંગળા લઈને બે જાવ તમારે આમ, તમારે બે ધારા કરવા પડે, નકર પાછા બળી જાય. કારણ કે તેલ ફૂલ આવી ગયેલું હોવું જોઈએ આમાં, તો જ ભૂંગળા ભેગા નીકળે. તમારે બે દીનામાં, બે નું નામ દીના મામા જ છે, બે દીનાભાઈ જ છે. એક નાના એક મોટા, એમ એમ હોય ને ભાઈ, વરાદી નો ફેર હોય. એટલે પછી જો આપણે ચટણી બનતી હતી અહીંયા, એક નંબર બને એવું પણ રેસ સેટ. તો આવી રીતના કઈક હતું. આ બધું એટલી ખાતી છે. તડકો પડતો હતો તો આપણે ચાયો કરી દીધો રોટલી વાળાને કે ભાઈ તડકે તો આપણે ન રહી, એટલે થોડા રહીએ કે એને તો કામ કરવાનું હતું. વેતનમાં મોરસ નાખે છે, ચટણીમાં મોરસ નાખવી પડે થોડી ઘણી. તમારા ઘરે કંઈક આવો નાનો મોટો પ્રસંગ આવતો જ હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ તો શું કરવાનું હોય, એમાં આવતો જ હોય ને. જો મીઠું નાખી દીધું હોય, ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી અમારા રતન મામા અને અમારા કાકા છે, ઉખડિયા છે બે છે. આમ તો રતન મામા તે એ પણ રહોડા ન કરે, ઘરનું ને એવું બધું ભાગા શેઠ, ફળિયાદનું ખાતું કરે એ શેઠ છે. તો ભૈજાનો લોટ ચાલુ થઈ ગયો છે બંધાવાનો, ડોયો એનો ને એવું નાખ્યું બધું. તો આ બાજુ સા મેક દીધી જો આમ, કાળી સા કમ્પ્લીટ થઈ ગયો મારા. તો આમ કારણ કે ભાઈ સલેબ વાળા આવ્યા એટલે પેલા સા પાઈ દેવાય એને. પછી એનો પાછો નિયમ એવો હોય, સલેબ પૂરો થાય ત્યાં સુધી કાંઈ ઊભું નહીં રહેવાનું, પાણી પીવાય નહીં ભરવાનું, પાણી સુધી સાલુમાં લંચ નહીં પાડવાનો, ને કે પાછો સલેબમાં હાંધો આવે. હાંધો આવે તો બધા પાણી પડે, એવો પ્રોબ્લેમ આવે. પછી ભેજા બનાવવા માંડ્યા છે, 3 જણા બનાવે, મેં કે એટલામાં તાવામાં એમ બનાવે એમ જ છું ને. જો કાંઈ ઘટે નહીં હો તમારે. જો સ્લેબનું કામ શરૂ થઈ ગયું છે, નાસ્તો બાસ્તો કરીને બધા સડી ગયા. તો જમણવારનું ચાલુ કરી દીધું. તો આ બધી આઈટમ છે જમવામાં, લાડવા, મગ, લાપસી, ભજીયા, ચટણી, ભૂંગળા, રોટલી, દમાલું, દાળ, ભાત, છાશ ઠંડી ઠંડી. ઉનાળો હોય એટલે ઠંડી છાશ પીવાની કંઈક મજા જ આવે. જો આપણને લાડવા ઊભા રાખી દીધા હતા. જો અમારા રતન મામા ઊભા છે શિવને તેડી, કારણ કે હવે છોકરા કવર આવે એટલે રાખવા તો પડે. આવી રીતના બધું જામ હાય હાય કરે, પણ એ જ ને અહીંયા. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. તમારા બધાના સપોર્ટથી આપણે આગળ વધવાનું છે, તો સપોર્ટ કરજો. તો હવે આપણે વહી આવ્યા છીએ ઘરે. હવે આપણે મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.